તો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. આખી લાઈફમાં મસ્ત બેસ્ટ એક્સપિરિયન્સ કરી ગયો. કોઈ જોડે વધારે ડીપમાં નહીં આવવાનું. ભલે તમારી ફ્રેન્ડ હોય કે ગર્લફ્રેન્ડ હોય, કોઈ દિવસ નહીં આવવાનું. આજના દિવસમાં બહુ ખાસ કર્યું નહીં મેં. સવારથી સૌ પ્રથમ તો પેલા રિચાર્જ પતી ગયું. સૌથી મેન રિચાર્જ પત્યા પછી બીજું થયું કે મેં જે રિચાર્જ કરતો હતો ને એ પ્લાન જીઓ મેં જતો રહ્યો, એટલે પૈસા એના કપાઈ ગયા. મારું રિચાર્જ તો એવું ને એવું રહ્યું. બાકી રાત્રે જ વિડીયો અપલોડ કરી દે. રાત્રે વિડીયો બનાવવામાં વાર લાગી. અને એક દુઃખીની વાત પણ છે. મને ખબર નથી, આપણે કેવું નવું ચાલુ કરતા કેવી બધી બાધા આવતી હતી એ આવવાનું ચાલુ થઈ ગઈ છે. હસવું ના જોઈએ પણ હસવું આવે છે. એનું કારણ કે શીખવા મળી ચાલ્યું બધું કે કેવી રીતે કરવું, કેવી રીતે બનાવવો વિડીયો. તમે જોયું હશે, મેં તમને કીધું હતું યુટ્યુબ પર વિડીયો બનાવીએ છીએ આપણે, મેકીએ છીએ જે પ્રમાણે. બેસ્ટ ટ્રાય આવી ગઈ. કેટલી? 2. મેં પાછળ બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક લગાવતો હતો એની અંદરથી સ્ટ્રાઇક આવી ગઈ. અમારા સામે જે ભાઈ રહે છે એમને વાત કરી તો એમને કીધું કે તું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ના લગાવીશ. એટલે ડે 3નો જે વ્લોગ છે તે અત્યારે યુટ્યુબ પર છે, અમે ડિલીટ કરી દીધો છે. ઓલરેડી બેસ્ટ સ્ટ્રાઇક આવી ગઈ છે, એટલે આથી વગર મ્યુઝિક ઓનલી નેચરલ અવાજ આવશે, જે પવન આવે છે, બાકી કશો અવાજ આવવાનો નથી. ને જ છું તમારા જોડે, ચિંતા ના કરતા. મારો અવાજ આવે છે ને એ બહુ અત્યારે મેન છે. બાકી બેકગ્રાઉન્ડમાં આપણે કોઈ અવાજ જોતો નહીં, બાકી એ આઈડી આપણી હવામાં જતી રહેશે. થાય ને આવું? થવું જોઈએ. ચોખ્ખી અને સીધી વાત. દાળ ભાતમાં દાળની અંદર મીઠું ના હોય તો ચાલે, આપણે ઉપરથી નાખી શકીએ છીએ. પણ દાળમાં દાળ જ ના હોય, ખાલી પાણીમાં વઘાર કરીને મૂકી દો તો એ ના ચાલે. બરાબર? આ તમને સમજાયો છે ઉદાહરણમાં. સમજનારા સમજી જશે, બાકી નહીં સમજે તે કોમેન્ટ કરજો, એમને સમજાવી દઈશું આપણે. એક જ વસ્તુ છે, તમે જે લક્ષ્ય બનાવ્યું છે એની ઉપર જ ફોકસ રાખો. આજુબાજુ કશે ના જાઓ. જેટલું તમે આજુબાજુ ભટકશો, ધક્કા વાગશે થોડા. જ્યારે કંઈ થશે ત્યારે મસ્ત જોરદાર ધક્કો વાગશે. એવો ધક્કો વાગશે કે સાલું એવું લાગશે આહા શું જીવન બની ગયું છે. લોકો આઈએસ બની જાય છે, એમ બની જશે, ટ્રેન બની જશે, બધા જાત બની જશે. એ જ ધક્કો મચી જશે. એ જે ધક્કો વાગશે ને તમારી જીવન પલટી જશે. તમારે એ વસ્તુથી પ્રેરણા મળશે કે મારે મારી લાઈફમાં શું કરવું છે તે મેં ભૂલી ગયો હતો. ખબર પડી? આપણે આપણી લાઈફમાં શું કરવાનું છે આપણે ખુદને ખબર છે, અને આપણે એની પર ફોકસ કરવાનું ને આજુબાજુ નથી જવું. આપણે મારી જોડે ફૂલ એક્સપિરિયન્સ થઈ ગયો છે, એટલે તમને શેર કરું છું. મેં તમને પહેલાં જ કીધું, મેં મારા બ્લોગમાં મારી આખી દિનચર્યા શેર કરીશ. અને જો દિનચર્યા શેર પણ નહીં કરું તો તમને વાતમાં સમજાવીશ. કારણ કે આપણે દેખાડો કરતા નથી. આપણે આપણી રીતે જ ચાલુ કર્યું છે અને આવી રીતે જ વાતો કરતા કરીશું. વાતો પતવાની છે નહીં, વાતો તો બધી બહુ જ છે. આ તો તમને શોર્ટ ફોર્મમાં સમજાવું છું કે આપણે આપણા લક્ષ્ય પર ફોકસ રાખો. મારું લક્ષ્ય છે અત્યારે એમ પ્રોગ્રેસમાં આવું છે. મારે આટલા વ્લોગ બનાવીશું, આપણે કન્ટિન્યુ બનાવવાના જ છે. ભલે બીમાર હોય તો પણ તમારા માટે એક કન્ટેન્ટ બનાવીને તો મેકીશ જ. તો આજે આપણે બહુ ખાસ કંઈ નહીં, વાત નથી. આટલી જ વાત તમને કરવા આવ્યો હતો. અને હજુ તો જમવાનું પણ બાકી છે મારે, જે જમીશું. મારા પપ્પા અને બેનનું કંઈ બહાર ક્લાસ છે એની માટે ગયા છે અત્યારે. મમ્મી નીચે બેઠા છે અને મેં ઉપર તમારા જોડે વાત કરવા આવ્યો હતો. એટલે હવે આજના દિવસમાં આટલું જ. કાલે આપણે જોઈએ છીએ બ્લોગ લેવાશે જ. કાલે તો લગભગ જોયું શું થાય છે, નસીબ પર છે. જોયું આવા ખેલ થાય, ખેલમાં મજા આવે. ભગવાને કીધેલું છે ને, બધા દરવાજા બંધ થઈ જાય પણ એક દરવાજો ખુલ્લો હોય છે. કયો? એક. પણ તમારું દિમાગ એવું હોવું જોઈએ કે તમે એ દરવાજા પાસે જઈ શકો છો કે નહીં. દરવાજા પાસે જવું પડશે, એની માટે તમારું મગજ શાર્પ હોવું જોઈએ. તમારું લક્ષ્ય એક જ,
જે અત્યારે તમે લક્ષ્ય રાખ્યું છે તે જ લક્ષ્ય, બીજું કશું જ નહીં. બધા ભૂલી જાઓ. તમારા મા બાપ છે આપણી જોડે સપોર્ટમાં છે, બેન ભાઈ આજુબાજુના પડોશીઓ હોય તે સપોર્ટ કરે છે, બાકી મોસ્ટ ઓફલી લોકોના કરતા નથી. એ તો ના જ પાડે છે કે આ છોકરો શું કરે છે, વિડીયો બનાવી ખાશે, એવું હોતું નથી. આ તો મારે તો ખાલી તમને વાત કરું છું, બાકી મેં તો 2 લાઈનમાં છું જ. તમે પહેલાં પણ વાત કરી ચૂક્યો છું, એટલે એ જ રીતે તમને કહેવા માગું છું કે તમે તમારા લક્ષ્ય પર ફોકસ કરો, જેમ મેં અત્યારે કરી રહ્યો છું. અને આવા જ વિડીયો દેખવાના ગમતા હોય તો લાઈક કરી દેજો, અને બીજી વાત કે સબસ્ક્રાઈબ કરી દેજો. મેં યુટ્યુબ પર પણ મૂકું છું અને મારી ઇન્સ્ટા આઈડી પર પણ મૂકું છું, શોર્ટ્સ રીતે ઇન્સ્ટા આઈડી પર. કારણ કે ઇન્સ્ટા આઈડી પર આખો મૂકી દઈશ તો કોઈ યુટ્યુબ જોતું નથી, એટલે શોર્ટ્સ મને જે લાગે છે તે મૂકું છું ક્લિપ. એટલે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, અને જે કંઈ જાણવું હોય તો કમેન્ટ કરી શકો છો. આજના બ્લોગમાં આટલું જ. બધાને જય શ્રી કૃષ્ણ.